નમસ્કાર. તાજેતરમાં જીએસટીના દરોમાં જે ઘટાડો થયો છે એના કારણે ઘણા વેપારીઓના મનમાં એક ગૂંચવણ છે કે ભાઈ જે જૂનો સ્ટોક ઊંચા ટેક્સ રેટ પર ખરીદ્યો હતો એનું હવે શું કરવું. તો આજે આપણે આ જ મુદ્દાને એકદમ સરળ ભાષામાં સમજીશું. સારું, તો આપણે વિષયમાં આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ જરૂરી સ્પષ્ટતા. હું સીએ સંજય નાથાણીનો સહાયક છું અને આ જે પણ માહિતી છે એ ફક્ત અને ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ છે. કોઈ પણ આર્થિક નિર્ણય લેતા પહેલાં એક નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો સમસ્યા બરાબર આ જ છે. 22 સપ્ટેમ્બરથી નવા ઓછા જીએસટી રેટ લાગુ થઈ ગયા, પણ એ માલનું શું જે દુકાનમાં પડ્યો છે અને ઊંચા ટેક્સ પર ખરીદવામાં આવ્યો હતો, એની કિંમત કેવી રીતે નક્કી કરવી? આ સવાલનો જવાબ જ આપણે આજે શોધવાના છીએ. આખી વાતને સમજવા માટે આપણે એને 5 ભાગમાં વહેંચી છે. પહેલાં તો આ નવો ફેરફાર છે શું? પછી જૂના સ્ટોકની કિંમત કેવી રીતે નક્કી કરવી? ત્રીજું, તમારી ટેક્સ ક્રેડિટનું શું થશે? ચોથું, નિયમોનું પાલન કેવી રીતે કરવું? અને છેલ્લે આ બધામાંથી શીખવા જેવી મુખ્ય વાતો. ચાલો, તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. જીએસટી 2.0 એટલે કે આ જે મોટો ફેરફાર આવ્યો છે એ, અને સમજીએ કે 22 સપ્ટેમ્બરથી નવું ટેક્સનો માળખો કેવો છે. તો થયું છે એવું કે સરકારે જીએસટીના સ્લેબને થોડા સરળ બનાવ્યા છે. જે વસ્તુઓ પહેલાં 12% અને 28%ના સ્લેબમાં આવતી હતી, એમાંથી મોટાભાગની વસ્તુઓ હવે 5% અને 18%ના સ્લેબમાં આવી ગઈ છે. એટલે કે સીધી વાત છે કે ઘણી બધી પ્રોડક્ટ્સ પર ટેક્સનો ભાર ઓછો થયો છે. હવે સરકાર એવું ઈચ્છે છે કે ટેક્સ ઘટ્યો છે તો એનો ફાયદો સીધો ગ્રાહકને મળે. આના માટે એક નિયમ છે જેને એન્ટી પ્રોફિટરિંગ કહેવાય છે. મતલબ કે નફાખોરી નહીં કરવાની. આ નિયમ પ્રમાણે જો કોઈ પ્રોડક્ટ પર જીએસટી ઘટે તો વેપારી માટે એની કિંમત પણ એટલા જ પ્રમાણમાં ઘટાડવી કાયદાકીય રીતે ફરજિયાત છે. ઓકે, તો આ બધા ફેરફારને પ્રેક્ટિકલી કેવી રીતે લાગુ કરવાના હવે એ સમજીએ કે જે સ્ટોક વેચાયો નથી એની કિંમત કેવી રીતે નક્કી કરવાની, ખાસ કરીને એની એમઆરપી બદલવા માટે શું ગાઈડલાઇન્સ છે. સરકારે જે પ્રી પેકેજ્ડ માલ છે એના પર એમઆરપી બદલવા માટે એકદમ સ્પષ્ટ નિયમો આપ્યા છે. નવી કિંમત બતાવવા માટે સ્ટીકર, સ્ટેમ્પ કે પછી પ્રિન્ટિંગનો ઉપયોગ કરી શકાય છે. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જૂની એમઆરપી દેખાવી જોઈએ. એને ભૂંસી કે છુપાવી નથી શકાતી. અને સૌથી અગત્યની વાત, કિંમતમાં જે ઘટાડો થાય એ બરાબર ટેક્સના ઘટાડા જેટલો જ હોવો જોઈએ. ચાલો, આ ગણતરીને એક ઉદાહરણથી સમજીએ એટલે બધું જ ક્લિયર થઈ જાય. માની લો કે કોઈ વસ્તુની એમઆરપી ₹100 છે, જેમાં 12% જીએસટી સામેલ છે. હવે ટેક્સ ઘટીને 5% થયો છે. તો શું કિંમત સીધી 7% ઘટી જશે? ના, ગણતરી એમ નથી થતી. પહેલાં આપણે જીએસટી વગરની મૂળ કિંમત શોધવી પડશે, જે અહીં થાય છે લગભગ ₹79.29. હવે એના પર નવો 5%નો જીએસટી લગાવીએ, જે થાય છે ₹4.46. તો નવી એમઆરપી બની ₹89.29 વત્તા 4.46 એટલે કે ₹93.75. આ ગણતરીમાં ચોકસાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. અહીં એક બહુ જ અગત્યની વાત છે જે સમજવા જેવી છે. જૂના સ્ટોક પર એમઆરપી બદલવાની જવાબદારી ઉત્પાદક, પેકર અને ઇમ્પોર્ટરની છે. જે છૂટક વેપારીઓ છે એટલે કે દુકાનદારો, એમને પોતાના સ્ટોક પર કોઈ સ્ટીકર લગાવવાની જરૂર નથી. પણ હા, એમને એ ધ્યાન રાખવું પડશે કે ગ્રાહકને માલ નવી ઘટેલી કિંમતે જ વેચવામાં આવે. હવે આવીએ સૌથી મોટા સવાલ પર, ટેક્સ ક્રેડિટ. જે માલ ઊંચા દરે ખરીદ્યો છે એના પર જે વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી ચૂકવી દીધી છે એનું શું થશે? આ એક એવી ચિંતા છે જે લગભગ બધા વેપારીઓને હોય છે. આ એક મોટો ડર હોય છે કે જે વધારાના પૈસા ટેક્સમાં ભરી દીધા એ શું પાણીમાં ગયા? શું એ નુકસાન વ્યાપારીએ જ ભોગવવાનું? ચાલો જોઈએ નિયમ શું કહે છે. તો અહીં રાહતના સમાચાર છે. ના, તમારી આઈટીસી બિલકુલ સુરક્ષિત છે. જ્યાં સુધી ટેક્સ રેટ ઘટીને 0 ન થઈ જાય ત્યાં સુધી આઈટીસી રિવર્સ કરવાની કોઈ જરૂર નથી. આ જે વધારાની ક્રેડિટ છે એ તમારા ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં જમા રહેશે અને ભવિષ્યમાં કોઈ બીજું જીએસટી ભરવાનું આવે ત્યારે એનો ઉપયોગ કરી શકાશે. હા, એ વાત સાચી કે એનું રિફંડ નહીં મળે, પણ એ ક્રેડિટ નકામી નથી જ જતી. આના પરથી બીજો સવાલ એ થાય કે જો રેટ ઘટવા પર આઈટીસી રિવર્સ નથી કરવાની તો પછી કઈ એવી પરિસ્થિતિ છે જેમાં આ કરવું પડે? આ ફરક સમજવો બહુ જ જરૂરી છે.
નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. આઈટીસી રિવર્સલ ફક્ત અને ફક્ત ત્યારે જ કરવું પડે જ્યારે કોઈ પ્રોડક્ટ પરનો જીએસટી રેટ ઘટીને 0% થઈ જાય, એટલે કે એ વસ્તુ કરમુક્ત થઈ જાય. જો આવું બને તો એ સ્ટોક પર જેટલી પણ આઈટીસી લીધી હોય એ પાછી આપવી પડે અને એના માટે એક ફોર્મ ભરવું પડે છે, જીએસટી આઈટીસી 03. ચાલો, આ બધું સમજ્યા પછી સૌથી જરૂરી છે નિયમોનું પાલન કરવું. તો હવે જોઈએ કે આના માટે કઈ તારીખો યાદ રાખવાની છે, કયા નિયમો છે અને જો પાલન ન થાય તો શું પરિણામ આવી શકે છે. અહીં કેટલીક તારીખો છે જે બહુ જ મહત્વની છે. નવા રેટ તો 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે, પણ ખાસ યાદ રાખવા જેવી તારીખ છે 31 ડિસેમ્બર 2025. આ ઉત્પાદકો માટે એમઆરપી બદલવાની છેલ્લી તારીખ છે. અને હા, જેનો માલ કરમુક્ત કયો છે એમના માટે આઈટીસી 03 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર છે. એક વાત સમજી લેજો, નિયમોનું પાલન ન કરવું ભારે પડી શકે છે. લીગલ મેટ્રોલોજી એક્ટ પ્રમાણે જો એમઆરપી ખોટી રીતે બતાવી હોય તો પહેલી વાર પકડાયા તો 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે, બીજી વાર ભૂલ કરી તો 50,000 અને પછી તો 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તો 1 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. ચાલો, તો આખી વાતચીતના અંતે જે સૌથી અગત્યના મુદ્દા છે એને એકવાર ફરીથી યાદ કરી લઈએ. આને એક ફાઇનલ ચેકલિસ્ટ સમજી શકાય. જો આખી વાતમાંથી માત્ર એક જ તારીખ યાદ રાખવી હોય તો એ છે 31 ડિસેમ્બર 2025. ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારો માટે આ જૂના સ્ટોક પર નવી એમઆરપી લગાવવાની છેલ્લી તારીખ છે. આ તારીખ ભૂલવી ન જોઈએ. તો આપણું ફાઇનલ ચેકલિસ્ટ કંઈક આવું છે. પહેલું, ઉત્પાદકો 31 ડિસેમ્બર સુધીમાં એમઆરપી બદલી નાખે. બીજું, કિંમતમાં ઘટાડો બરાબર જીએસટીના ઘટાડા મુજબ હોય. ત્રીજું, આઈટીસી સુરક્ષિત છે, એની ચિંતા કરવાની જરૂર નથી. ચોથું, આઈટીસી રિવર્સલ ફક્ત કર મુક્ત થયેલા માલ માટે જ છે. અને પાંચમું, દંડથી બચવું હોય તો આનો ફાયદો ગ્રાહક સુધી પહોંચાડવો જ પડશે. આજના નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે, પણ આ જે ફેરફાર આવ્યો છે એક મોટો સવાલ પણ ઊભો કરે છે. ચલો, આજની તૈયારી તો થઈ ગઈ, પણ શું ભારતના વેપારીઓ ભવિષ્યમાં આવા કોઈ અચાનક આવતા સુધારાઓ માટે ખરેખર તૈયાર છે? આ સવાલ પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.